ઘરમાં આ 5 વસ્તુઓ હંમેશા રાખવી। આ 5 વસ્તુઓ વિશે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું। તો આપણે આજના વિડીયોમાં શ્રી કૃષ્ણએ કહેલી આ વાત અને આ 5 વસ્તુઓ વિશે પૂરી માહિતી જાણીશું। તો ચાલો આપણે જાણીએ કે એ વસ્તુઓ કઈ કઈ છે। તો યુટ્યુબ દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફરી એક નવી વાત સાથે। તો સૌપ્રથમ તમામ મિત્રો પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને ટાઈમ મળે અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો। તો આપણે તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। બધા વ્યક્તિઓ એવું ઈચ્છતા હોય છે કે તેના ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહે અને બધા દેવી દેવતાઓનો વાસ હોય। તેના માટે વ્યક્તિ તેમના ઘરમાં પૂજા પાઠની સાથે દાન પુણ્ય પણ કરતો હોય છે। પણ શું તમે જાણો છો કે મહાભારતના એક પ્રસંગમાં શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરથી કેટલીક એવી પવિત્ર વસ્તુઓ વિશે પણ જણાવ્યું છે જેને ઘરમાં રાખવાથી દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે। તો ચાલો આપણે આજના વિડીયોમાં આ 5 પવિત્ર વસ્તુઓ વિશે જાણીએ। તો સૌપ્રથમ પહેલું, ઘી। ઘરમાં ઘી હંમેશા રાખવું જોઈએ અને નિયમિત રૂપથી તેનું સેવન કરતા રહેવું જોઈએ। ઘીથી શક્તિ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે। ઘરમાં દરરોજ સાંજે ઘીનો દીપક પણ સળગાવવું એ જોઈએ। પૂજામાં પણ ઘીનું મહત્ત્વ છે। આ કારણે ઘીનો ફરજિયાત રૂપથી ઘરમાં રાખવાની સલાહ આપીએ છીએ। ઘીનું સેવન કરવાથી પહેલાં તમારા ચિકિત્સકથી પરામર્શ જરૂર એટલે કે તેની પરવાનગી જરૂર લેવી જોઈએ। બીજું, મધ। વાસ્તુની માન્યતા છે કે ઘરમાં મધ રાખવાથી ઘણા દોષ શાંત થઈ જાય છે। સાથે જ પૂજનમાં પણ મધ જરૂરી હોય છે। આ બધા દેવી દેવતાઓને અર્પિત કરાય છે। જે ઘરોમાં દરરોજ પૂજા કરાય છે તે ઘરમાં મધ હંમેશા જ હોવું જોઈએ। ત્રીજું, ચંદન। ચંદન ખૂબ જ પવિત્ર ગણાય છે। તેની સુગંધથી વાતાવરણની નકારાત્મક ઉર્જા ખત્મ થાય છે। બધા દેવી દેવતાઓની પૂજામાં પણ ચંદનનો ખાસ મહત્વ હોય છે। ચંદનનો ચાંદલો લગાવાય છે। તેના તિલકથી મનને શાંતિ મળે છે। ચંદન ઘરમાં હંમેશા રાખવું જોઈએ કારણ કે દરરોજ પૂજા કરતા સમયે દેવી દેવતાઓને ચંદન અર્પિત કરવું જોઈએ। ચોથું, વીણા। બુદ્ધિ અને શિક્ષાની દેવી સરસ્વતીનું પ્રિય વાદ્ય યંત્ર છે વીણા। વીણા ઘરમાં રાખશો તો સરસ્વતીની કૃપા બધા સભ્યોની બુદ્ધિનો વિકાસ થશે। મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય રાખવાની પ્રેરણા મળશે। પાંચમું, પાણી। ઘરમાં હંમેશા સાફ જળ ભરેલા રહેવું જોઈએ। જ્યારે પણ કોઈ મહેમાન ઘર આવે તો સૌ પહેલાં તેને પીવા માટે જળ જરૂર આપવું જોઈએ। તેનાથી કુંડળીના ઘણા દોષ દૂર થઈ જાય છે। તો ચાલો યુટ્યુબ દોસ્તો, તો આપણે આ 5 વસ્તુ જેમાં ઘી, જળ, ચંદન, મધ વગેરે જેવી 5 વસ્તુઓ વિશે જણાવ્યું જે ઘરમાં રાખવી એ અતિ શુભ ગણવામાં આવે છે। તો તમામ મિત્રોને હર હર મહાદેવ।